નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, હાલના આ વિડીયોની અંદર આપણે કપાસમાં થતી તેજી મંદી સાથે જ આ કપાસના ભાવ વધવા પાછળ સેવા કારણો જોઈએ છે અને ન્યુયોર્ક કોટન વાયદો જેના ઉપર આખા વિશ્વ બજારની અસર જોવા મળતી હોય છે તેમાં મોટો સુધારો સાથે જ કપાસના ભાવ કેમ નથી વધી રહ્યા તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની અપડેટની વાત કરીએ તો આજે રૂ પાછળ માર્કેટ યાર્ડમાં મણે 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો તમામ યાર્ડની અંદર સરેરાશ ભાવ મોટા ભાગે 1300 થી 1450 તો ક્યાંક 1450 થી ઉપરના બોલાવા લાગ્યા હતા। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં સીસીઆઈએ 500ના વધારા બાદ આપણે ત્યાં લોકલ બજારમાં પણ આજે 200 રૂપિયાનો સુધારો જોઈ ખાંડી 56200 રૂપિયાની બોલાઈ હતી। જ્યારે ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલમાં નીચામાં 4500, એવરેજ ભાવ 6500 અને સૌથી ઊંચો ભાવ 7500 સુધી જોવા મળતો હતો। જ્યારે હવે વાયદાની વાત કરીએ તો વાયદામાં શાનદાર તેજી હતી, જેમાં MCX માર્ચ વાયદો 200 વધી કોટન કેન્ડી 57800ની થઈ હતી। ન્યુયોર્ક કોટન વાયદો જેના આધારે આખા વિશ્વમાં રૂ બજાર ઉપર ટેકો મળતો હોય છે તેમાં હત વધારો થઈ $88.56। ખોળ કપાસિયામાં લેવાલી અને ગરાગીના અભાવે સતત વાયદો ઢીલો પડે છે। ત્યારે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો આજે 2,22,000 મણની જોવા મળી હતી। જ્યારે દેશભરની આવકોની વાત કરીએ તો તેમાં સતત ઘટાડો હતો ને આજે 1,80,000 ગાંસડીની આવક હતી। ખેડૂતોને ગાંસડી અને ખાંડીમાં સમજાતું નથી, તો જે ખેડૂતો ગાંસડી કહેવામાં આવે ત્યારે જે 170 કિલો રૂ હોય તેને ગાંસડી કહેવાય છે અને ખાંડીમાં 356 કિલો રૂ આવતું હોય છે। તો મિત્રો, હવે દરેક ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન વારંવાર સતાવી રહ્યો છે કે હાલ કપાસમાં તેજી ક્યારે આવશે, કપાસમાં કેટલો સુધારો થશે, તો તેની વાત કરી લઈએ। તો મિત્રો, હાલ ફેબ્રુઆરીનું બીજું સપ્તાહ ચાલી રહ્યું છે, તેમાં ન્યુયોર્ક વાયદામાં સારી એવી તેજી છે। સાથે ચીન રૂ ખરીદીમાં ઉતરી આવ્યું છે, પરંતુ હજી તે ભારત પાસેથી રૂ ખરીદતું નથી, જેના કારણે ભારતને રૂ બજારને ટેકો મળ્યો નથી। તે ઉપરાંત કપાસમાં ક્યારે તેજી થશે તો કપાસની અંદર માર્ચ મહિના દરમિયાન તેજી આવવાની ધારણાઓ વ્યક્ત કરાઈ રહી છે। માર્ચ મહિનામાં હોળી ધૂળેટી બાદ કપાસમાં ભાવમાં સામાન્ય સુધારા થઈ ભાવ 1500ની સપાટી વટાવે કે ટચ કરે તેવી શક્યતાઓ છે, પરંતુ ત્યારે ખેડૂતો પાસે કપાસ હશે કે નહીં તે જોયા જેવું છે। કારણ કે અત્યારે કોઈ પણ ખેડૂત તેવો નથી જે કપાસનો સંગ્રહ કરી રહ્યો છે। મોટા ભાગના ખેડૂતો અત્યારે કપાસની વીણી તરત જ કપાસ કાઢવા લાગ્યા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।